છેલ્લા ઘણા દિવસોથી વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનો વંટોળ જાણે ફૂંકાઈ રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આપણે ત્યાં પણ અતિ સારો કપાસ હોય તો તેના ખૂબ સારામાં સારા ભાવ મળી રહ્યા છે। પરંતુ ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો બંને બાજુનો અભ્યાસ કરે, એક વિદેશી કપાસ બજાર અને આપણી સ્થાનિક કપાસ બજાર। આપણે ત્યાં ધીમે ધીમે આવકો શરૂ થવાની છે, તેને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો કપાસ બજારની હલચલ સતત જાણતા રહે, જેથી કરીને આગળ જતાં મોટી નુકસાની કે મોટી ખોટ છે તે ન જાય। એટલા માટે વિદેશી અને સ્થાનિક બંને કપાસ બજારનો અભ્યાસ જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો પાસે હવેનો સમય કસોટીનો સમય છે, જેને ધ્યાનમાં રાખીને જ યોગ્ય નિર્ણય ખેડૂત મિત્રોએ લેવો જોઈએ। ખેડૂત મિત્રો, આજે તારીખ 20/8/2026ના રોજ 6:57 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 1.03 સેન્ટ જેટલો વધીને 89.38 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર 2026નો વાયદો 70 રૂપિયા જેટલો ઘટીને 3495ની આસપાસ બંધ આવેલો છે। ઓગસ્ટનો વાયદો ખેડૂત મિત્રો આજે 20 તારીખ હતી એટલે એક્સપાયર થઈ ગયો છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ 20/8/2026ના રોજ અમરેલી 2050, જામજોધપુર 1985, સાવરકુંડલા 1904, રાજકોટ 1980, જેતપુર 1971, બોટાદ 2012, જસદણ 1982, ગોંડલ 1981। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદાને પણ તમે ધ્યાનમાં લેજો, કારણ કે કપાસિયા ખોળની વાયદા બજાર તૂટે એટલે હાજર બજારમાં પણ ઘટાડો ઘણી વખત જોવા મળતો હોય છે। એટલે હવે જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો માટે મોટી કસોટી છે તે થવાની છે, કારણ કે વિદેશી રૂ કપાસ બજારમાં સતત તેજી તરફી વાતાવરણ છે તે ધીમે ધીમે ઊભું થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ આપણને ન્યૂયોર્ક કોટન વાયદો જોતા દેખાઈ રહ્યું છે। અને આપણે ત્યાં કપાસિયા ખોળના વાયદામાં છેલ્લા 2 દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, આજે મારી પાસે સમય નથી એટલે રૂ બજાર, કપાસિયા વોશ અને કપાસિયા ખોળની હાજર બજારની માહિતી તમારા સુધી નથી પહોંચાડી શકતો। આવતીકાલે મારી પાસે સમય હશે તો સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારની અપડેટ આપવાની ચોક્કસ ટ્રાય અને પ્રયત્ન હું સમય કાઢીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસ કરીશ। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।